અને જો ગોડાયો વર્યો આ ઈ તો ગોડાયું પણ ના ભીમું ભરે મૂકે તો એ બદલ સોરી થોડી બધાને આજે ઉજાગરો હતો બધાને ઉજાગરો હતો ઘેર ઉતાઈ નહોતા હુતા ને જેએસકે પ્લસ માં પર માના કીર્તનનો વિડિયો આવી છે તો વેકરો આવ્યો તો હાબાવ રહી હતી આખી રાત સરવાની ને દીની સરવાની દોવન પાસ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખી આગળ હજે તો એલો વિડીયો મેં પૂરો કર્યો હજે તો આખી રાતનો ઉતાર્યો હતો ને આજે આખી રાત હેરાન થયા હતા એટલે ગઈ રાત આખી તો એવું થયું નીંદર થઈ ને મારે છે નીંદર કરવી જ મેં કહ્યું માઇગ્રેનને લીધે મારે તકલીફ થવાની જ છે હોય 100%. એ તો દોષ નહીં ને થઈ નીંદરતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની એને હાથ ભીમું થાય ગયું અને જો ગોડાયો વર્યો આ ઈ તો ગોડાયું પણ ના ભીમું ભરે મૂકે કા ફેરવાની હોય આમાં એવું કોઈ કારણ નહીં ને મગજ કામ કરતો ને એક નીંદર ને થઈ હા એક ટેન્શન ને એક ફેર થયો મોટરમાં તે ઉલટી જેવું થાય ઉલેસ વેલેસ થાય મોકે પછી રમી લાગે નકર હાલત કે માયા હુવે ગઈ કે હું હુવે જા તો કામ રોડવે લે અમારે ફૂઈની હજે બરોબર મેડીને તોય બિચારાની આંખ ને રોટલા ને સાય ને રોટલી ની બધું તા કરે દે તો મી તો આનું ઢોરનું ની નાચ પડ્યું તો તોય એમમાંથી આપી ગયા તો કોદરા કાઢવાની ને ગાતા સાડા 9 થયા અને જો મેં હે ને બહારનું કામ બધું કરી લીધું આવે અને સીધી પી ધોવે આવી હતી અને પછી એની 2 ફેર ઉપરા ઉપર નાખી દીધું અને થોડાક લુગડા હતા ધોવાના માએ ઉલટીને કરી હતી ને તે બધા ધોવે નાખ્યા ને આગળ મૂકી દીધા મૂકવાને જ 2 વર હતી હવે આ રહે ચાહે તાર મૂકવે નાખીને હંજવારી તમારે ફૂઈ મોટી મોટી કાઢી લીધી હતી આ ઘરમાંથી ને પાણીને કક જગ્યાએ સૂયું હતું ને એટલે ખુલ્લી ઓહરીમાં ત્યાં બહુ મી આવે ને એટલી વાસટ આવે તેમાં પોતું કર્યું આખી ઓહરીમાં પોતું કરે અને પંખો ચાલુ કરમી કરો એટલા બાપ દીકરી બે હુવે કા મારે ભૂઈ કહે કે તો અહીં હોય જાઉં કે ના મારે આખડી નહીં થવું પછી બપોરે હોય જાય નિરાયથી ત્યાં કાલે ગઈકા લીધા હતા ને ગઈકાન ધાણા અને પછી સાંજી ત્યાં માયાને ઉલટી થઈ હતી ન ધોવાનો મેળાયો એને પડ્યા રહ્યા તે વટાળે ધોવે અને યાદ કરે નાખી આખી રાત મેં વરી ગયો બધા મને ઢગલો થયો પડી ગયો એ પાક પીડ્યો થોડો થોડો બધા મને પૂણા દ્રેક લઈ ગયા ને હું છે ને આગળ બીઠો હવે હુએ ગયો તો કેટલે વાગે 8 વાગે હું હુએ ગઈ છે આગળ પૂણા 3 વાગે હું ઉઠ્યો દોસાઈને થતી આખી રાત પછી એને ધીપકા ચાલુ થઈ ગયા હતા મોટરમાં એ બધું થયું તો એટલે એ થાકી દીધી આગળ હોતી મા દીકરી બે જો કે માયા હોય ગઈ હતી હવે તો આજ વિડીયો ઉતર્યો ને તો એ બદલ સોરી થોડી આજ વિડીયોમાં થોડો ઘણો ફેરફાર થાય તો સોરી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે સંસારમાં લાગીએ સરે નિરોગી રાખે હારા વિચાર ઉજાડી મનની મનોકામના પૂર્ણ કરે ઓપિયામાં ડિસ્ટર્બ કર્યા ડિસ્ટર્બ કર્યો પોપિયો ખાવા ના લે મારા માં ને અટાણે પોપિયો પાક્યો ને વધારે પાવે ત્યાં પાક્યો છે હું કામ મોરે હું ખાય એટલો ખાય ને મેં તો આગળ બપોરા કર્યા એટલે મને તો ભાઈ છે નહીં ઘડીક વાર પછી ખાય મેં આજ વહેલું ખાઈ લીધું પછી બપોરા ને એવું થયું હા ઠીક હા એક તરફ ખાઈ લીધું મીઠો હા બધા હા મીઠો હોય ખાવું હોય તો લે કાઢી ના મારે આકડે હજે તો બપોરા કરનું ભો થયું ને બપોરા ને હીરામણ ને બધું ભેરું થયું મારે હવે હીરા આવ્યો નહોતો દૂધ પીને હોય ગયો તો
બધાને આજે ઉજાગરો હતો, બધાને ઉજાગરો હતો. ઘેર ઉતાય નહોતા હુતા. ઘેર ઉતાઈ પછી નીંદર થોડી આવે. ઘણી વાર ફોન કરતા હતા. નીંદર એવા સેલો હે પોપ્યો. ચલો હે ને પૂરો ને. એ ઝીણા ને બે છે એમાં વાર પાછા ઝીણા ઝીણા લાગ્યા એ આણા જેવડા તો ન થાય. એ ફાલે એ પાછળ તાકતી આ તો અરે વાવે જાય ને. આજ છે ને JSK પ્લસમાં પર માનો કીર્તનનો વિડીયો આવી છે, તો જેની કીર્તન જોવાની ઈચ્છા હોય ને એ આજે સાંજે 6:30 વાગે કીર્તનનો વિડીયો JSK પ્લસમાં આવી છે, તો ઘૂમરો મારજો. તો છે ને 5:30 વાગ્યા ને એવું અમારે ભીહુંનું કામ ચાલુ થાય. ડોશી ચાલુ કરી દીધું, ગોદરા વાહિંદે નાખવાનું કામ ચાલુ કરી દીધું. આજ હવારી નાખ્યા ને, હવારી મેં બહુ વરત હતો પછી તો તમને ખબર હે કે કામ હાલે હતી હવારી. એમ મારી દીકરી હુવાઈ ગઈ હતી, 3 વાગે હુતી હતી, 1:30 વાગે બપોર રાખી દે ને પછી ઓલી ઘડીક વાર હિસકા આવી હતી, વાતું કરતી હતી, 3 વાગે હુતી હતી. 3 વાગે મળી જોલો આવે ગોતી હે 5 વાગે સુધી આવ્યો. તો કઈ કામ નતું, કોઈ ઉઠાડી પણ નહીં. હાલ હાલ મેં હે ને ધીરો પડે ગો, હજી હાવ બંધ નથી થયો. કારક કારક આવે ને કારક કારક બંધ થાય ને સાટા આવે ને એવું થાય. કરો ડુંગરમાં વાતાવરણ થઈ ગયું, એટલે વાદરા ડુંગરને પાછળ હતાઈ ગયા. ઈ વરહે ઈ ઉઘાડ નથી થયો. ના ઉઘાડ નથી થયો, ઈ વરહે જા. આવું નેચરલ વાતાવરણ હોય ને એટલે એ થાય કે વિડીયો ઉતાર્યા જ રાખીએ, નેચરના વિડીયો ઉતાર્યા જ રાખીએ, પૂરા જ ન થાય. મરજી થાય કે વાંથી ઉતારીએ. મારે છે ને જાઉં વેકરે ઘૂમરો મારવા. વેકરો આવ્યો તો હાબાવ રહી હતી, હું ગોતો જરા કંઈક ઘૂમરો મારવા. મોટર લે મકોડો પાણી પડે ગો. હું મોટર લેવા ગયો ને રામબાપાને ન લે, મારા મોટો બાપાને મોટર લઈને ગાતા હું કેતન ને દોસ્તરીને દવાખાને. એને મોટર લેવા ગયો ને તારે ઘૂમરો મારવા ગયો તો વેકરે તો ફૂલ જતો હતો. તાર તો વેકરો તારે વિડીયો ઉતરે ને તો અંધારામાં દેખાય નહીં, તો હું ઘૂમરો મારે આવા. અને ઓહો વાતાવરણ એ તો મેં તમને કીધું એ મુજબ હમણાં થોડીક વાર પહેલાં કંઈ થાય જોયા જ રાખીએ. કારું અમારે ભેરો ને ભેરો કેવો જાતો હોય. જાય તે ખરો. આબા રાઈતી તો જો બે કાંઠે જતો તો એ વાં એટલે બગીચાને ખૂણે અને આ વંડીને ખૂણે જા બધામાં થઈને જતો હતો. જા ધોવે નાખ્યું બધું, ફૂલ જતો હતો. અટાણે જરાક ધીરો પીડ્યો ને ઓલી કોરા બંધડો હોય. જો રાતે છે ને હું જોવા આવ્યો ને તારે જા મોડીએથી બારોબાર જતું હતું, ગોસણી પાણી જતું હતું. એ આગળ જતું હતું મીનો લેપટાણ છે એમનું. જા આખો બેહાડી દીધો. જાવું જાય વેકરો ગોસણી પાણી જતું. આથી જ્યાંથી મોડીએથી નીકળે અને એ ઓલી કોરા થઈને ઓલી કોર જતું હતું. ફરી આમ થઈને જતું હતું પાણી સેઠ. હે બરોબર હે કે પૂર નીકળે કાયદેસર. જા બધી કાટ ને બધું આવ્યું તણાઈને વેકરામાં નાલામાં હલવાઈ ગયું.
અમારે છે ને વાગ્યા કેટલા 9:30 થયા ને ગાજવીજ એકદમ ઉપડી, પણ મેં એટલો બધો ને ગાજવીજ વધારે. હા, ને માયાને ઉલટી બંધ તો થઈ ગઈ, નહોતી થતી બંધ, 3 ફેરે ઉલટી થઈ. એવું વાંધો ને ગાજવીજ થાય ને તે બીક લાગે. અને કામ ગાજવીજ નંબર બાપો કામ કે તાર બાપ કહે કે બે શાંતિ કે બે જગાઈ કે વરણે કે બારોબારી કે તો આ બાપ બે વરકાના તો તાર બાપ કે નહીં કે મોર સારવા જતા. હા, રાઈતી જતા ને પહાર સારવા. રાઈતી ગામને તો બચ્યું નહીં ને સેલવાની બચ્યું પેલા તો એ કહો કે પહાર એટલી કામ આ શાંતિ આગળ ગાય લીધી ને આવી મામા આપણે એના નીક લાગે છે તમને નીક લાગે મામા તો જાતો સાથે પહાડ એટલે કામ બી ઊંચા રાઈતી સારવા જતા ને આ શૂટમાં રાઈતી પહાર એટલી રાઈતી પહોર એટલી રાઈતી વ્યારા કરે ને પછી સારવા જવા. ઈ કવાડકી કાંક ઉતી મી દીઠી હતી તો ખરી. હા, તે દો આ ફોન ને ટીવી ને તો કઈ ઉતું નહીં. પાછા આવે ને બે ઊંઘ ગાયું થોડી હા, રાઈતી બે ને આવે 11-12 વાગે. અમારી 6 વાગે આવી જાય આવે ને પછી ધોવે ને પછી ઘડી વાર બેસે જાય અને પછી સોળે તે સિસ્ટમ આખી રાત સારવાની ને દીની સારવાની દોવન પાછી. વીજના ભડકા બરા હતી અને લાઈટ રહી ગઈ હતી વાંધો ને. હે કાં તેદું બાપ કે તે બચ્ચી પણ નીકળી આ તેદું તો કઈ ન હોય ને સુવિધા જ કાં કઈ હતી. દેખાય તો કઈ નહીં હા, છત્રી એક લઈને જવાની. છત્રી કાળા કોઈ ઉછલી કોતરા. વાડીનું નાકું દેખીએ હા. એનું બહાર ન આવે હા, તો એને વાહે જવાનું છે ને જવું કઈ કોઈ દીધું તું શીકરું હોય ને શીકરું ગોતી શીકરામાં ગઈ એટલે એટલું કામ ગયું એ તો તમે વરા હતો ભાઈ. શીકરામાં ભીંજાઈ ત્યાં જઈ છત્રી હોય તે છત્રીમાં લીલું થયું હોય ને હા શત્રુ લીલું થયું શીકરું લીલું થયું શત્રુ વડે કેટલી કરી એ જાજી કરી અટાણે તો હાવ રાજ છે તોય મજા નથી આવતી ને માણસને. તોય મજા નથી આવતી રાત છે તોય. ને આ ઓલો માઠું એક પડ્યું હતું પાણી ઉતું નહીં અને એ તો વેલું ને ઈ તો પેલું સ્યાહીમાં કે પોર લેવાતું જતું હતું ઈશાઈ બીડું રેટ બીડું શું મોટો આ 77 માં ઈ તમને ખાવ સ્યાહીમાં માયની રૂટી આવે હા હા તે તો હું વાંચડું થયું તે તો હું વાંચતી તે તો નથી આવ્યું વાજુ ધીરો 75 માં વાજુ એ સિમોતર માં માથું હા, બરાબર. હા, એક સાટા તા પીડ્યા તા એને તેનું પાણીની સુવિધા ઈ ન હોય ને. થોડું કામ આવી રહેતી હોય એટલે મેળવી સીધું તા મેળી પર સોનાનું કુટુંબ આવ્યું હતું અને થોડુંક બીજે ભેરા આવતા તે તો હા, આખા હા ભેરા આવતા બધા છોકરી બે ખાલી ભીહું ના હાથીથી વાહુથી આ સેટ આ ફળિયામાંથી સેટ વાહુથી ને પૂછડા ગણીએ તો 10, 11, 12 પૂછડા હતા પછી ગાયું સોતા બળતું ઉતાર તો એટલી ખેતી બળતું વિના થોડી વારે થાય એટલી ખેતી ન કરે ને. આ તો 100 વીઘાનો ધણ્યું તો એટલે કઈ 100 વીઘા તો ન વવાઈ રહીએ. જ્યાં આવતા આવતા બે માણા થઈ જાય છે. એમાં બે મોટી હારે
આ બે ઘેર ઉઠી પાછી તમે આવી ખરી અમે ત્રણ. હા એટલે કા ત્રણ અમે ત્રણ અમે વેલી આવીને પછી તારે બસ આઈના ઈ કઈ નહીં ના એટલા બધા જ હોય જ બસ ભેગા મીમાન ભેડે ઈ તનો માનતા ઈ તો હું કાના કે મીમાન જો આ ઉનાળે તો પછી નેવીનું થાય ને માણસ હા તે જ્યાં આઈ એક મીણા પાટીએ તો બસું આવતી હા, પાછી બસમાં. મીમાનને ચડાવવા જાય ને તો પાછું મીમાન હોય પછી ચડાવે એકની ચડાવે હા, બીજા લઈને આવે હા. પછી ઈ દી આવતો કહેવાય હા. હા તે આપણી મીમાન ને માણસ આવે ને તાર સમજી લેવાનું કે દી આવતો જ છે ગમે એને ઘેર